1992 હર્ષદ મહેતા સ્કેમ, માર્કેટ ક્રેશ થાય છે 54%, પણ એને રિકવર કરવામાં ટાઈમ લાગે છે 2 વર્ષ અને 4 મહિના. ત્યાર પછી 2000 .com બબલ બર્સ્ટ, માર્કેટ ક્રેશ થાય છે 56%, પણ એને રિકવર કરવામાં ટાઈમ લાગે છે 2 વર્ષ અને 3 મહિના, 1 મહિના ઓછો. ત્યાર પછી માર્કેટ ક્રેશ થાય છે 2008ની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસને લીધે 61%, પણ એને રિકવર કરવામાં ટાઈમ લાગે છે 1 વર્ષ અને 8 મહિના. ત્યાર પછી 2020ની અંદર કોરોના વાયરસને લીધે, કોવિડને લીધે માર્કેટ ક્રેશ થાય છે 38%, પણ એને રિકવર કરતા લાગે છે માત્ર 8 મહિના. તો આના પરથી આપણને એક વસ્તુ સમજવા મળે કે જેમ જેમ ટાઈમ આગળ વધતો જાય છે એમ માર્કેટની અંદર રિકવરી ફાસ્ટ આવતી જાય છે. એનું સૌથી મોટું કારણ છે ઇન્ફોર્મેશન. અત્યારે આપણી પાસે ઇન્ફોર્મેશન ઇઝીલી અવેલેબલ થાય છે, ઇન્ફોર્મેશનના સોર્સ આપણી પાસે એટલા બધા છે અને લોકોની અંદર અવેરનેસ વધારે દેખાય છે. એટલે જેમ જેમ ટાઈમ આગળ તો જાય છે એમ માર્કેટ મેચ્યોર થતું જાય છે અને આપણને માર્કેટની અંદર રિકવરી ફાસ્ટ જોવા મળે છે. અને માર્કેટની અંદર ક્રેશ અને કરેક્શન તો આવતા જ રહેવાના છે, એ માર્કેટનો નેચર છે, પણ રિકવરી સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે.